અમદાવાદમાંથી સમાચાર મળી આવે છે। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી સાગર રોબારીએ પ્રેસ કોન્ફરન્સ કરી રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે જણાવ્યું કે જળ સંપત્તિ વિભાગના તાજા રિપોર્ટ મુજબ ગુજરાતના 57% ઘરોમાં પાણીનું શુદ્ધ ઉપલબ્ધ નથી। આપ સૌ મીડિયા મિત્રોનું સ્વાગત છે। તાજા નલ સે જલ ના રિપોર્ટ મુજબ જળ સંપત્તિ વિભાગના રિપોર્ટ મુજબ ગુજરાતના 57% ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી નથી। દેશમાં પાણીની ગુણવત્તાની રીતે અને પુરવઠાની રીતે દેશભરમાં ગુજરાત 30મા નંબરે છે। 32 રાજ્યો છે, ગુજરાતનો નંબર 30મો છે। એના પરથી સ્થિતિની ગંભીરતા સમજાય છે। અગાઉ જનતા મોરચામાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં સાથીદાર રહી 77માં, પછી જનતા દળમાં સત્તામાં ભાગીદાર રહી ચીમનભાઈ પટેલ સાથે, અને 1995થી તો 2025માં એણે 31 વર્ષ પૂર્ણ બહુમતી સાથે ગુજરાતમાં સત્તાના પૂરા કર્યા અને અત્યારે 32મું વર્ષ ચાલુ થયું છે। 32 વર્ષના પૂર્ણ બહુમતીના શાસનમાં ભાજપે ગુજરાતની જનતાને ભ્રષ્ટાચાર સિવાય કશું આપ્યું નથી। ગુજરાતનું દેવું 4 લાખ કરોડ રૂપિયા વટી ગયું છે। એની સામે ગુજરાતની જનતાને ભાજપની આ 32મા વર્ષમાં ભેટ છે તો 4 લાખ કરોડના દેવાની સામે એફડીઆઈમાં આટલા બધા વાઇબ્રન્ટ સમિટ કર્યા ગુજરાતે, ક્યારેય 3જા નંબરથી આગળ ગયું નથી। અને ચાલુ નાણાકીય વર્ષ જે આ માર્ચ મહિનામાં પૂરું થવાનું છે તો દેશના પહેલા 5 રાજ્યોમાં ગુજરાત અત્યારે નથી હાલની સ્થિતિએ, અને છતાં વડાપ્રધાન વારે ઘડીએ ગુજરાત આવી અને હવે જિલ્લે જિલ્લે વાઇબ્રન્ટ સમિટ કરે છે। વાઇબ્રન્ટ સમિટના નામે મોંઘી ડીશોના જમણવારનો ભ્રષ્ટાચાર, ગુજરાતના લોકો માથે દેવું ચડાવવું, અને એની સામે ગુજરાતની જનતાને જે વળતર મળે છે તો એમાં પાણીની ગુણવત્તામાં 30મો નંબર, કુપોષણમાં 31મો નંબર, માથાદીઠ આવકમાં 10મો નંબર। ગુજરાત દેશના રાજ્યોમાં માથાદીઠ આવકની બાબતમાં 10મા નંબરે છે નીતિ આયોગના કહેવા પ્રમાણે। આ કોઈ મારા કે કોઈ સંસ્થાના આંકડા નથી, બધો જ ડેટા મેં કાઢીને રાખ્યો છે। ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશમાં ગુજરાત 12મા નંબરે છે। નાના નાના રાજ્યો માથાદીઠ આવક અને ખેડૂતોની આવકમાં ગુજરાત કરતા ઘણા આગળ છે। 10મો નંબર, 12મો નંબર, 31મો નંબર। અને શિક્ષણમાં નીતિ આયોગના કહેવા પ્રમાણે દેશના રાજ્યોમાં ગુણવત્તાની દ્રષ્ટિએ ગુજરાત